મંદીના માહોલમાં રત્ન કલાકારોની હાલત કફોડી બની ગઈ છે। કેટલાક હીરાના કારખાનામાં વેકેશન પડતા જ રત્ન કલાકારો હવે મેદાનમાં આવ્યા। સુરત ડાયમંડ વર્કર યુનિયને વેકેશનનો પગાર આપવાની માંગ પણ કરી છે। નાયબ શ્રમ આયુક્તને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। વેકેશન પાડનારા હીરા કારખાનાની તપાસમાં સ્ક્વોડ બનાવવાની માંગ કરવામાં આવી છે। કેટલાક હીરા કારખાના બંધ કરીને વેકેશન પાડ્યું હોય તેવી તપાસની માંગ છે। રત્ન કલાકારોને વેકેશનમાં પગાર ચૂકવાયો કે નહીં તેની પણ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જો વેકેશન પગાર નહીં ચૂકવાયો હોય તો કાર્યવાહી કરવા માંગ કરી છે। હાલમાં જ લગભગ 16 મહિનામાં 60 થી 65 રત્ન કલાકારોએ આપઘાત કરી લીધા છે। ત્યારે જો 10 દિવસનું વેકેશન હીરા ઉદ્યોગમાં પડશે તો આપઘાતના બનાવો વધશે। અત્યારે અમે એક હેલ્પલાઇન નંબર પણ ચાલુ કરી છે, જેમાં સતત કારીગરોના આર્થિક સહાય માટે, પોતાના બાળકોની ફી માટેના સમસ્યાઓ જણાવી રહ્યા છે અને આર્થિક મદદ માંગી રહ્યા છે। ત્યારે જો 10 દિવસનું વેકેશન પડશે તો હીરા ઉદ્યોગમાં હજી પણ વધારે ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થશે। એ ન થાય એના માટે અમે કારીગરોને 10 દિવસનો પગાર મળે એના માટે સાહેબને રજૂઆત કરી છે। ઇન્ડસ્ટ્રીની અંદર મંદીનો માહોલ છે, ઉપરથી આ વેકેશનની જાહેરાત ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો દ્વારા કરવામાં આવી છે। તો આ મંદીનો અંદર એક તો આર્થિક પરિસ્થિતિનો સામનો રત્ન કલાકારો કરી રહ્યા છે અને વધારે 10 દિવસનો માર એની ઉપર લાગવામાં આવ્યો છે। તો આજે લેબર ડેપ્યુટી કમિશનરને એવી રજૂઆત કરવા આવ્યા છીએ કે ડાયમંડની ઉદ્યોગની એક સ્કોડ તૈયાર કરવામાં આવે ને આ સ્કોડ ઉદ્યોગની અંદર તપાસ કરે અને તપાસ કરી કેટલા કારીગરોને વેકેશનનો પગાર આપવામાં આવ્યો છે, કેટલી કંપનીઓ દ્વારા વેકેશન પાડવામાં આવ્યું છે, આ વેકેશનનો પગાર આપવામાં આવ્યો છે કે કેમ એની તપાસ કરી અને જો ના આપવામાં આવ્યું હોય તો તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરી વેકેશનનો પગાર રત્ન કલાકારોને આપવામાં આવે। અન્ય સમાચાર